નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું, જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએસના પ્રવાસી છે અને ત્યાં જે પ્રકારે વાત કરીએ તો બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તાઓ થઈ અને દ્વિપક્ષીય વાર્તાઓમાં અનેક જે જાહેરાતો છે તે ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં પણ આવી છે, જેમાં ડિફેન્સ ક્ષેત્રની આપણે વાત કરીએ, બિઝનેસ ક્ષેત્રે આપણે વાત કરીએ, અનેક બાબતોને લઈને જે પ્રકારે અલગ અલગ જાહેરાતો કરવામાં આવી કે અંતરિક્ષમાં હવે ભારતીય એસ્ટ્રોનોટ છે તે પણ આવતા વર્ષે છે તે મોકલવામાં આવશે. આ તમામ બાબતો છે કે જેની જાહેરાત છે તે કરવામાં આવી. સાથે જ બિઝનેસ ક્ષેત્રે આપણે વાત કરીએ તો ભારત એક મોટું માર્કેટ છે તે પણ સાબિત થઈ શકે છે અને તેના કારણે યુએસ અને ભારતના સંબંધો હવે આગામી સમયમાં હજી પણ આગળ છે તે સારા એવા બની શકે છે અને એક નવા યુગની પણ શરૂઆત થઈ શકે છે. કારણ કે સમગ્ર વિશ્વની નજર આપણે વાત કરીએ તો અત્યારે ભારત અને યુએસની જે ગઈકાલે દ્વિપક્ષીય વાર્તાઓ થઈ તેમાં ચોક્કસથી કહી શકાય કે જોવા મળી હતી. ત્યારે હવે વાત કરીએ તો અત્યારે આપણે વાત કરીએ આજે જે ચર્ચા આપણે કરવાની છે, ગઈકાલે જે પ્રકારે દ્વિપક્ષીય વાર્તા થઈ અને ત્યારબાદ જે સમાચાર સામે આવ્યા, ગઈકાલે જ આપણે સૌએ જોયું કે હવે જે ગુજરાતીઓ છે, ગુજરાતના લોકો માટે જે ખાસ કરીને યુએસએ જવા માગે છે અને જેમના વિઝા માટે મુંબઈ જવું પડતું હતું. અત્યાર સુધી આપણે વાત કરીએ તો ભારતમાં 4 કોન્સ્યુલેટ હતા યુએસએના, જેમાં મુંબઈની વાત કરીએ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, આ 4 જગ્યાએ હતા. પરંતુ હવે જે પ્રકારે ગઈકાલે જાહેરાત થઈ કે અમદાવાદ અને બેંગ્લોર આ બંને જગ્યાએ પણ નવા જે કોન્સ્યુલેટ શરૂ કરવામાં આવશે. અગાઉ આપણે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે 3 વખત ગુજરાત સરકારે અરજી છે તે કરી હતી કે અમદાવાદ ગુજરાતમાં ક્યાંક ખોલવામાં આવે અને અત્યારે બાઇડન સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો, મંજૂરી છે તે આપવામાં આવી અને તેના કારણે હવે જે ગુજરાતીઓ છે તેમને મુંબઈ સુધીના ધક્કા છે તે વિઝા માટે નહીં ખાવા પડે. આની જ આપણે આજે ચર્ચા કરીશું, કેટલો ફાયદો આનો થઈ શકે છે. આ સિવાય અન્ય જે વિઝા માટેના જે પ્રકારે ભારત અને યુએસના જે પ્રકારે સંબંધો વિકસી રહ્યા છે અને તેમાં અન્ય જે વિઝાની આપણે વાત કરીએ તો તેમાં કેવી બાબતો છે કે તેમાં હજી પણ જે આગામી સમયમાં નવા નિર્ણયો છે તે આવી શકે છે, જે ભૂતકાળમાં નિર્ણયો લેવાય છે. આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે. સૌથી પહેલાં આપણી સાથે વિનોદભાઈ ગામતુ આપણી સાથે છે, ફોરેન અફેર્સ એક્સપર્ટ. વિનોદભાઈ, સ્વાગત છે આપનું. ત્યારબાદ આપણી સાથે છે ધવલ અગ્રાવત, આપણી સાથે છે વિઝા કન્સલ્ટન્ટ, અને સાથે જ પ્રિતેશભાઈ પટેલ, તે પણ વિઝા કન્સલ્ટન્ટ. ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. વિનોદભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે આપણે સતત 3 દિવસથી દુનિયાભરની નજર ભારત અને યુએસની આ દ્વિપક્ષીય વાર્તા પર છે. અનેક નિર્ણયો કરવામાં આવ્યા. ભારત અને યુએસના જે સંબંધો છે તેમાં આપણે સ્ટુડન્ટ્સની આપણે વાત કરીએ તો ઘણા બધા સ્ટુડન્ટ્સ જે પ્રકારે યુએસએમાં જે અભ્યાસ પણ કરી રહ્યા છે, ટૂંક સમયમાં જે પ્રકારે ત્યાંના અધિકારીએ પણ કહ્યું કે ટૂંક સમયમાં હવે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ થઈ જશે અમેરિકામાં. અને હવે આ પ્રકારનો નિર્ણય અત્યારે નવો જે ગુજરાતીઓ માટે લેવામાં આવ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ જે પ્રકારે હવે અમેરિકા ભારતના જે પ્રકારે સંબંધો છે તેમાં વધુને વધુ ક્યાંક ને ક્યાંક હવે હળવાશ છે તે લાવી રહી છે, વિઝાની વાત હોય કે પછી અન્ય બાબતો હોય, શું કહેશો આપ? બહુ સરસ અને વેલકમિંગ ડિસિઝન છે. ઇનફેક્ટ હું તો ઈચ્છતો હતો કે આ વસ્તુ જે છે ને 2-3 વર્ષ પહેલા થઈ જવી જોઈતી હતી. કોરોના વાયરસ પહેલા થઈ ગયું તો વધારે સારું રહેત. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ તો છે ને એ વસ્તુ એટલે આ જે કોન્સ્યુલેટ જનરલ જે અમદાવાદમાં ખોલવા માટે છે ને એગ્રી હતા, પણ ફોર સમ રીઝન ખબર નહીં કે પછી કેમ એ ડિસિઝન ના લેવા આવ્યું. કારણ કે તમે જો ગયા વર્ષે આપણે જોયું જાન્યુઆરી 2022 થી લઈને ડિસેમ્બર 2022 ની વચ્ચે એક વર્ષમાં અલગ પ્રકારના વિઝા હું કહું છું, જે B1 B2 છે, F1 વિઝા છે, અલગ પ્રકારની જે કેટેગરીના વિઝા છે એ 9 લાખથી વધારે ઇસ્યુ થયા છે ઇન્ડિયાના. હું પેન ઇન્ડિયાની વાત કરું છું. મારી પાસે સ્પેસિફિક ગુજરાતના નંબર નથી, પણ 9 લાખ વિઝા ઓલરેડી ઇસ્યુ થયા છે એક વર્ષમાં. પ્લસ તમે સમજો કે જે લોકો વિઝિટર્સ વિઝા હોય છે, જેમની પાસે બિઝનેસ માટે કે ટુરિઝમ માટે, એમને જનરલી યુએસ 10 વર્ષનો વિઝા આવતો હોય છે. તો તમે સમજો કે જે લોકો જૂના વિઝા લઈને બેઠા છે, એ બી લોકો ટ્રાવેલ કરતા હોય છે. ઇમેજિન કરો કે મિનિમમ ઇન્ડિયામાંથી અગર 9 લાખની આસપાસ વિઝા ગ્રાન્ટ થાય છે, એવા 9-10 લાખ બીજા બેઠા હોય છે ઓલરેડી વિઝા લીધેલા. આટલું બધું ટ્રાવેલિંગ થાય છે. અને જ્યાં સુધી અમે આ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી જે અમને ખબર છે કે ગુજરાત એક એવી જગ્યા છે કે બધા કન્ટ્રી માટે, યુએસ હોય, યુકે હોય, કેનેડા કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કોઈ બી કન્ટ્રી તમે લઈ લો, આપણો જે કોન્ટ્રીબ્યુશન છે અલગ વિઝામાં, આઈ ગેસ નિયરલી 20% તો મિનિમમ હશે, એનાથી વધારે બી હશે. અને અત્યારે તો યુએસમાં તમે સમજો 1 લાખથી વધારે સ્ટુડન્ટ થઈ જાય છે જે ઇન્ડિયાથી જાય છે. તો આટલું બધું જે સર્ચ છે નંબર્સનું,
અને ઓબ્વિયસલી તમે સમજો કે આ વસ્તુ કેવી છે, બાયોલેટરલ છે, પણ બેનિફિટ યુએસ ને વધારે થવાનું છે અને આપણે ગુજરાતીઓને બેનિફિટ થવાનું છે. કે અત્યારે હું તમને એક્ઝામ્પલ આપું કે સપ્ટેમ્બર ઇન્ટેક હોય છે ભણવા માટેનું, પછી જાન્યુઆરી ઇન્ટેક આવે છે, તો ક્યારેક આપણે ડેટ્સ નથી મળતી ઇન્ટરવ્યુ આપણા સ્ટુડન્ટને. અને શું છે કે લોકોને એટલા બધા દૂર દૂર ધક્કા ખાવા પડે છે, ક્યારેક ચેન્નઈ બી જવું પડે એવી સિચ્યુએશન આવતી હોય છે. ક્યારેક ક્યારેક કે લોકોને 2 નંબરના એજન્ટ બી છે, ઇન્ટરવ્યુ ડેટ માટે બી એક્સ્ટ્રા પૈસા આપવા પડતા હોય છે. આવું બધું થતું હોય છે. તો આમાં શું છે, જે ટ્રાફિક છે વિઝિટર્સનો, સ્ટુડન્ટ્સનો, H1B વિઝાને, જે ગુજરાત સ્ટેટમાં છે એમને બહુ ફાયદો થશે, એમના પૈસા બચશે, સમય બચશે અને છે ને એક કન્વીનિયન્સ ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ એમને એ પ્રાપ્ત થશે. તો આ બહુ સારો ડિસિઝન છે. આઈ વેલકમ. ધવલભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક વિઝા કન્સલ્ટન્ટ તરીકે આપણે જોઈએ, વિદ્યાર્થીઓના મતે આપણે જોઈએ કે જે પ્રકારે અત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા દરેક કન્ટ્રીમાં અત્યારે વાત કરીએ તો ધીરે ધીરે ગુજરાતની જે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. એમાં અમેરિકાની વાત કરીએ તો ટૂંક સમયમાં હવે સૌથી વધુ ભારતીયો છે તે થઈ જશે, તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ઘણા બધા છે. આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે. ગુજરાત છે, દીવ દમણ છે, આસપાસના જે પ્રકારે વાત કરીએ તો તમને ખાસ એવો ફાયદો થશે. કઈ રીતે જોઈ રહ્યા છો? સ્ટુડન્ટ્સ માટે બહુ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી આની ચર્ચા ચાલતી હતી કે ઇન્ડિયામાં નવા નવા કોન્સ્યુલેટ આપણે યુએસ એમ્બસી દ્વારા ખોલવામાં આવે. તો એમ્બસીની મેઇન ઓફિસ દિલ્હીમાં તો હતી, પછી મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતા. હવે આટલી ઓફિસીસ વિઝા પ્રોસેસિંગ કરવા માટે સક્ષમ નહોતી. વેઇટિંગ પીરિયડ અત્યારે ખબર છે બહુ જ લાંબો હતો. રીઝન્સ ઘણા બધા છે એના. પણ જ્યારે ગુજરાતી સ્ટુડન્ટ્સ તરીકે આપણે જોઈએ કે હું ગુજરાતના વિદ્યાર્થીઓને જ્યારે આટલી નજીકથી ઓળખતો હોઉં અને જાણતો હોઉં, ત્યારે એ લોકોને ટ્રાવેલ કરવાની તકલીફ બહુ પડતી હતી. કે કોઈ પણ ગુજરાતી સ્ટુડન્ટ છે અમદાવાદથી કે બરોડાથી કે સુરતથી, એ લોકોને છેક કોલકાતાની ડેટ મળે કે ચેન્નઈની ડેટ મળે તો એ લોકોએ ત્યાં જવું પડતું હતું. તો એક પ્રકારની વિદ્યાર્થીઓને મજબૂરી ફેસ કરવી પડતી હતી કે જેમાં ટ્રાવેલનો એક્સપેન્સ પણ વધી જતો. બાયોમેટ્રિક અલગ જગ્યાએ હોય અને વિઝા ઇન્ટરવ્યુ અલગ જગ્યા હોય. આપણે ઘણા સ્ટુડન્ટ્સ, મારા સ્ટુડન્ટ્સને પણ આ ફેસ કરવું પડ્યું હતું કે ભાઈ બાયોમેટ્રિક એ લોકોનું કોલકાતામાં છે અને વિઝા ઇન્ટરવ્યુ એ લોકોનું મુંબઈમાં છે. એ રીતના અગવડ બહુ જ રહી. હવે જ્યારે મોદી સાહેબ ત્યાં ગયા છે ત્યારે આ એક નિર્ણય ખૂબ જ આવકાર્ય છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ યુએસની એમ્બસીની જે કોન્સ્યુલેટ છે ઓપન થાય અને ત્યાં જઈને વિઝા ઇન્ટરવ્યુ આપે, તો એક તો એક્સપેન્સ ઘટી જશે, સમય બચી જશે અને બહુ સારી બાબત એ છે કે આ એક બેલેન્સ નિર્ણય છે. એવું નથી કે યુએસ જ આપણે ત્યાં કોન્સ્યુલેટ ખોલે છે. આપણે એઝ ઇન્ડિયા પણ ત્યાં નવી કોન્સ્યુલેટ ખોલવાની વાત થઈ રહી છે. જેમ અત્યારે અહીંયા 5 કોન્સ્યુલેટ છે એમ્બસી સાથે, આપણી પણ યુએસમાં 5 કોન્સ્યુલેટ છે. લેટ્સ સે ન્યૂ જર્સી, પછી શિકાગો ને એ બધી જગ્યાએ છે, 5 જગ્યાએ છે, રાઈટ? સેમ બેલેન્સ નિર્ણય કરી અને બે જગ્યાએ કોન્સ્યુલેટ વધારવાનો નિર્ણય છે. એનો ફાયદો બે જગ્યાએ થશે અને આની પાછળનું મેઇન ફાયદા તો જોઈ લીધા. મેઇન રીઝન એ છે કે ઇન્ડિયામાંથી જ હવે એટલી બધી વિઝા એપ્લિકેશન છે કે ઇન્ડિયન ડાયસ્પોરા જે છે, ઇન્ડિયન ડાયસ્પોરા એટલે ઇન્ડિયન્સ જે છે, જે ભારતીય મૂળના વ્યક્તિઓ યુએસમાં રહે છે, આપણા લોકોની ટોટલ વસ્તી જે છે એ યુએસની ટોટલ પોપ્યુલેશનની ઓલમોસ્ટ 1% ની ઉપર નીકળી જાય છે. એટલે એક ભારતીય ડાયસ્પોરાનો પણ ત્યાં એક દબદબો વધ્યો છે. તો આ નિર્ણય ત્યાંની ગવર્મેન્ટ લેવાની જ હતી અને બીઇંગ ગુજરાતી આપણને પ્રાઉડ ફીલ થાય કે અમદાવાદમાં જોડે જોડે બેંગ્લોરમાં પણ થઈ રહી છે, બેંગલુરુમાં, અમદાવાદમાં નવી કોન્સ્યુલેટ ઓપન થાય છે તો વિદ્યાર્થીઓ માટે, એમના વાલીઓ માટે ખૂબ જ સારી બાબત હશે અને આ નિર્ણયને આપણે ખૂબ જ આવકારવો જોઈએ. જોઈએ હવે અમદાવાદમાં ક્યાં ઓપન થાય છે, ધેટ્સ અ સરપ્રાઇઝ. ચોક્કસથી. પ્રિતેશભાઈ, વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ આપણે જોઈએ, બાકી અન્ય બાબતોની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકામાં જે પ્રકારે ભારતીયોની સંખ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા, આ સિવાય અન્ય ચોક્કસથી આપણે લાગી રહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ અત્યારે યુએસએમાં ખૂબ જ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. આ સિવાય અન્ય વિઝા પણ છે, સ્ટુડન્ટ વિઝા સિવાય પણ અન્ય વિઝા છે. આપને આ જે નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રકારે અત્યારે ધવલભાઈએ પણ જણાવ્યું, વિનોદભાઈએ પણ જણાવ્યું. ફર્સ્ટ ઓફ ઓલ, હું આ નિર્ણયને આવકારું છું અને આ નિર્ણયની અને આ ન્યૂઝની આતુરતાથી આપણા બધા ગુજરાતીઓ રાહ જોતા હતા. અને નોટ ઓનલી સ્ટુડન્ટ પણ આમાં વિથ ફેમિલીઝ જે વિઝિટ કરવા માંગતા હોય, ત્યાં આગળ
કોઈ ફેમિલી ફંક્શન્સમાં જવા માંગતા હોય, બિઝનેસ ડેલિગેશન હોય, કોઈ બિઝનેસ વિઝિટ્સ માટે જવા માંગતા હોય તો ઘણી અવગડ પડતી હતી. દિલ્હી, બોમ્બે જવું પડે, ડેટ્સ ના મળે, કારણ કે બેઉ દિલ્હી ઓલવેઝ વોઝ અ બિઝી. અત્યારે આપણા ગુજરાતીઓ જો યુએસ નું આપણે વાત કરીએ તો કમસે કમ 9,50,000 લોકો ત્યાં આગળ અમેરિકાને પોતાનો બીજું ઘર બનાવી ચુક્યા છે. અને જ્યારે આપણે બિઝનેસ ની વાત કરીએ, સ્ટુડન્ટની વાત તો વિનોદભાઈએ બી કરી છે અને અમારા બી કરી છે, પણ જ્યારે બિઝનેસ ની વાત કરીએ તો બધા જાણે છે કે તો બિઝનેસમાં કદી પાછા નથી પડતા, બિઝનેસમાં આગળ પડતા હોય છે. તો 1% મોડલ્સ જે યુએસમાં છે ગુજરાતી ઓન કરે છે અને 22,000 મોડલનો ડેટા હતો, આમાં કઈ સોર્સેસમાંથી મળ્યો હતો. આ 53,000 મોડલ્સમાં 22,000 મોડલ્સ તો ફક્ત ને ફક્ત આપણા ગુજરાતીઓની છે. સો એક સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન છે બિઝનેસમાં બી, સ્ટુડન્ટમાં તો છે અને બિઝનેસમાં બી એટલું જ કોન્ટ્રીબ્યુશન છે. અને જે રીતે બાયલેટરલ આ ડિસિઝન આવ્યું છે કે આ વર્ષે ઇન્ડિયા બી આજે સિએટલમાં એમ્બેસી ઓપન કરવા જઈ રહ્યું છે. તદુપરાંત આજે જે ન્યૂઝ આવ્યા છે એમાં બીજી 2 એમ્બેસી બી ઇન્ડિયન્સ ઓપન કરી રહ્યા છે. યુએસના લોકેશન્સ હજુ ફાઇનલ નથી થયા, પણ યુએસએ લોકેશન્સ ફાઇનલ કર્યા છે કે વન વુડ બી ઇન અમદાવાદ, સેકન્ડ વુડ બી ઇન બેંગ્લોર. ઇટ્સ રિયલી ગુડ ડિસિઝન કે સ્ટુડન્ટને, કોઈ વાલીને, કોઈ ઉંમરવાળી વ્યક્તિને જ્યારે વિઝિટર્સ માટે જતા હોય કે આજે પોતાના બિઝનેસ વિઝાના પ્લાન માટે જતા હોય તો એ ઘણું સારું છે કે આપણા ઘરના આગળ આપણને આ ફેસિલિટી મળી રહી છે. ચોક્કસથી વિનોદભાઈ, જે પ્રકારે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ભારતીયોની, ભારતીય સ્ટુડન્ટની વાત કરી, આ સિવાય ઉદ્યોગ જગતમાં આપણે વાત કરીએ, બિઝનેસમાં જે પ્રકારે આપણે વાત કરીએ, તો ભારતીયો અત્યારે જ્યાં યુએસએમાં જે વસ્તીની દ્રષ્ટિએ પણ આપણે વાત કરીએ તો યુએસએને હવે ભારતની જે મહત્વતા છે તે વધુને વધુ હવે સમજાઈ રહી છે અને તેના જ કારણે હવે જે પ્રકારના નિર્ણયો છે તે વધુ સરળ બનાવી રહી છે. જે પ્રકારે આપણે વાત કરીએ તો આની પહેલાં પણ સમાચાર આવ્યા હતા, અમેરિકા H-1B વિઝા રિન્યૂ કરવાની પ્રક્રિયા પણ તે છે સરળ બનાવવાના છે. એટલે ભારતની હવે મહત્વતા ક્યાંક ને ક્યાંક યુએસએને હવે સમજણ ક્યાંક ને ક્યાંક આવી રહી છે કે જે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ કે અન્ય તમામ બાબતોની દ્રષ્ટિએ જોઈએ. એમાં બહુ બધા જીઓપોલિટિકલ ફેક્ટર્સ પણ છે. મેં સમજો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અત્યારે $25 ટ્રિલિયન જીડીપી છે, ઇન્ડિયાની $3.5 ટ્રિલિયન જીડીપી છે, ચાઇનીઝ $14 ટ્રિલિયન છે, બરાબર. અત્યારે હવે શું છે કે ઇન્ડિયાનો જે $3.5 ટ્રિલિયન છે ને, એઝ પર હું સ્ટેટિસ્ટિકલી ને ફાઇનાન્સનો જે નિયમ છે, આવતા 10 વર્ષમાં આઈ ગેસ નિયરલી 8 ટ્રિલિયન સુધી પહોંચી જવી જોઈએ, જે ફાઇનાન્સ નિયમ છે પ્રમાણે. હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે ને થોડું ડિક્લાઇનિંગ પાવર બી છે અત્યારે. પહેલા જેવું એનું જે ચાર્મ હતો, જે સ્ટ્રેન્થ હતી, અને એ એટલું રહ્યું નથી. અને ચાઇના એને છે ને બહુ જ વર્ષોથી એને છે ને ઇનડિરેક્ટલી ચેલેન્જ કરી રહ્યું છે. અને તમે અત્યારે ખબર છે રશિયાનું બી આ બધું જે રશિયા યુક્રેન વોર ચાલી રહ્યું છે. તો હવે કેવું છે કે ઇન્ડિયા એમને છે ને, ઇન્ડિયાનું એક જે આપણું હિસ્ટ્રી છે કે આપણે કદી કોઈને ઇન્વેડ નથી કર્યું. હવે ઇન્ડિયા આ લોકો માટે છે ને એક નેચરલ પાર્ટનર બની રહ્યું છે, મજબૂરી બી છે અને નેચરલ પાર્ટનર બી બની રહ્યું છે. અને બીજું એક વસ્તુ જે આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ ને કે ઉગતા સૂરજને સલામ બધા કરે. ઇન્ડિયાનું જે ડાયોસ્પેરા છે, તમે સમજો કે આજે એક્ઝામ્પલ હું તમને આપું કે યુનાઇટેડ કિંગડમની અંદર વચ્ચે મેં સ્ટેટિસ્ટિક્સ વાંચ્યું હતું, જેમાં જે જેલમાં જે લોકો, જે આરોપીઓ હોય છે, બરાબર છે, ગુનેગાર લોકો હોય છે, એમાંથી જે સ્ટેટિસ્ટિક્સ કાઢ્યું હતું એમાંથી 12% જે લોકો હતા ને એ પાકિસ્તાની હતા ત્યાંના. અને ઇન્ડિયાના તમને હાર્ડલી પોઈન્ટ કોઈ તમને મળતું નહોતું. તો જયારે ઇન્ડિયાના લોકો એટલું બધું કોન્ટ્રીબ્યુટ કરે છે, જે આપણા ગુજરાતીઓ કહો કે ઇવન નોન ગુજરાતીઝ બી કહો, બિઝનેસમાં કોન્ટ્રીબ્યુટ કરે છે, ઇનોવેશનમાં કોન્ટ્રીબ્યુટ કરે છે, મોટી લાર્જ કોર્પોરેશન્સમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. તો હવે શું, ઇન્ડિયા ઇઝ અ માર્કેટ, બિગ માર્કેટ, બિઝનેસ માટે માર્કેટ છે, ટેલેન્ટ માટે માર્કેટ છે. તો આ વસ્તુ તમે સમજો, આપણે બહુ એવું ના સમજો કે આપણે સાથે કે શું છે કે એ લોકો એહસાન કરે. આપણે જે આપણી સ્ટ્રેન્થ વધી રહી છે ને, તમને જેમ જેમ તમે સ્ટ્રોંગ થતા જશો ને, બધા કન્ટ્રી નજીક આવતા જશે તમારી. અને બધાને બિઝનેસ કરવો છે, આપણને બી કરવો છે, એ લોકોને કરવાનો છે. તો આગળ ઇન્ડિયાનો જે ફ્યુચર છે બ્રાઇટ છે, આપણા લોકોનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. અને એ બી કોઈ મોટી વસ્તુ નથી કે આવતા 5-10 વર્ષમાં બીજી બી તમને આવા એમ્બેસીસ, કોન્સ્યુલેટ જનરલ વધારે ખુલે. કારણ જે રીતે આપણે આગળ વધી રહ્યા છે એ બહુ ટ્રેમેન્ડિયસલી બહુ પોઝિટિવ છે.
જી, અને આપણે સ્કિલની દ્રષ્ટિએ વાત કરીએ, અન્ય બાબતોની દ્રષ્ટિએ વાત કરીએ તો તમામ કન્ટ્રીઓમાં આપણે વાત કરીએ તો પ્રિતેશભાઈ, અને અલગ અલગ કન્ટ્રીની વાત કરીએ, અમેરિકા, કેનેડા છે, જ્યાં જે સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે ત્યાં હવે ભારતીયોની સંખ્યા છે તે વધી રહી છે. અને અત્યારે અમેરિકાએ આ નિર્ણય લીધો છે, જે સ્ટુડન્ટ વિઝા છે, અલગ અલગ જે આપણે બિઝનેસ વિઝાની વાત કરીએ છીએ, તેમાં કયા કયા નિર્ણયો છે તે હમણાં સુધી લેવામાં આવ્યા અમેરિકા દ્વારા સરળ બનાવવા માટેની પ્રક્રિયાઓની આપણે વાત કરીએ. સાથે જ અન્ય કન્ટ્રીઓની વાત કરીએ હવે તો ધીરે ધીરે તમામ કન્ટ્રીઓ કેમ કે ભારત તરફ વધુને વધુ આ પ્રકારે આકર્ષાશે તેવું આપને લાગી રહ્યું છે? ચોક્કસ એ વાત પર હું સંમત થઈશ, કારણ કે જે રીતે મેં વાત કરી કે આજે બિઝનેસ કોઈ બી કન્ટ્રીને જો આગળ વધવું હોય, પોતાનો જીડીપી ગ્રેટ કે ગ્રોથ વધારવો હોય, તો બિઝનેસ બી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો જે રીતે મેં મોટર ઇન્ડસ્ટ્રીની વાત કરી એ જ રીતે બીજું એક તમને ઉદાહરણ આપું કે ત્યાં આગળ ઘણી બધી ટેક કંપનીઝ છે that is also depend on ગુજરાતીઝ, લાઈક એટોસ, સિન્ટલ છે, સિમ્ફની ટેકનોલોજી કંપની છે, કે જે આજે વન ઓફ ધી લાર્જેસ્ટ કંપની ઇન ધ કેલિફોર્નિયા, જે 2002 થી છે. સમથિંગ 3D સિસ્ટમ્સ બી છે. અને આપણે કેમ ભૂલી જઈએ કે જ્યારે ફૂડ ચેન, સુપર માર્કેટ ચેનની વાત આવે તો પટેલ બ્રધર્સ જે ફાઉન્ડર્સ છે સમવે ફ્રોમ મહેસાણા, તો આજે એમના 57 લોકેશન્સ પર આજે સ્ટોર્સ છે 19 યુએસ સ્ટેટ્સમાં. સો એ બહુ સિગ્નિફિકન્ટ ત્યાં કોન્ટ્રીબ્યુશન છે. તો કંઈ ના કંઈ નોટ ઓનલી યુએસ પણ ફ્યુચરમાં બી આના આજે જે ફાયદા છે એ આપણને બીજી કન્ટ્રી થ્રુ બી આપણને મળશે. માઇટ બી કાલે કેનેડા છે, યુકે છે, એ બી ડિસિઝન લઈ શકે છે કે આપણે ગુજરાતને જે બિઝનેસ સેક્ટર્સમાં ઘણું આગળ છે, કોન્ટ્રીબ્યુશન ત્યાં ફોરેનમાં બી મળી રહ્યું છે. સો એ લોકો 100% અહીંયા આગળ બાયલેટરલ રિલેશનશિપ વધારે ને વધારે ડેવલપ કરશે, જે આવનારી પેઢી માટે, ખાસ કરીને ગુજરાતની આવનારી પેઢી માટે બહુ જ ફાયદાકારક રહેશે. જી, ધવલભાઈ, આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ વિઝાની. અત્યારે અમદાવાદમાં કરવામાં આવ્યું છે આ નિર્ણય સારો છે, લોકોને, વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક અને અન્ય જે જવા માગે છે તેમને ફાયદો થશે. પરંતુ અમેરિકાના વિઝા મેળવવા માટે અન્ય જે પ્રોસેસ છે તે પણ ક્યાંક ને ક્યાંક અમુક પ્રક્રિયાઓ છે તે લેન્ધી હતી. વિઝા મેળવવા માટે જે વેઇટિંગ પ્રોસેસ છે તે પણ વધુ હતી. જાન્યુઆરીમાં આપણે વાત કરીએ, આ વર્ષની શરૂઆતમાં એક અહેવાલ આવ્યો હતો કે હવે અમેરિકાના વિઝા મેળવવા માટે વધુ રાહ છે તે નહીં જોવી પડે. વિઝા પ્રોસેસિંગ ટાઈમ છે તેમાં અમેરિકા છે તે ક્યાંક ને ક્યાંક સુધારો કરી રહી છે. ત્યારથી અત્યાર સુધી વાત કરીએ તો કઈ કઈ સમસ્યાઓ છે તે હજી પણ જે પ્રોસેસિંગમાં નડી રહી છે, કે જે પછી નિર્ણય કરવામાં આવ્યો હતો કે પ્રોસેસિંગ ટાઈમ ઘટશે, તે ફરક પડ્યો છે ખરી? યસ, ડેફિનેટલી પ્રોસેસિંગ ટાઈમમાં રિસન્ટ ટાઈમ્સમાં જોઈએ તો ફરક પડ્યો છે. પહેલા બહુ જ લાંબી લાઈન હતી અને હવે બહુ જ ઓછા સમયમાં પણ વિઝા ઇન્ટરવ્યુની ડેટ્સ મળી જાય છે. એટલે આઈ થિંક થિંગ્સ આર ઇમ્પ્રુવિંગ. અને એમાં કઈ વસ્તુ ખોટી છે, કઈ વસ્તુ સારી છે, એ એમની એમ્બસીનો નિર્ણય છે, રાઈટ? એમની પોતાની એક ડિફાઇન્ડ પ્રોસેસ છે કે અમે આવી રીતના વિઝા ઇન્ટરવ્યુ લઈશું ને ધીસ ઇઝ અવર પ્રોસેસ. તો એ આપણે ફોલો કરવી જ જોઈએ. એમાં આપણે કોઈ સલાહ કે સૂચન ના કરી શકીએ, હા, બટ એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, જ્યારે આપણે યુએસમાં જવું છે, લેટ્સ સે ફોર ઓન સ્ટુડન્ટ વિઝા કે ઇન્વેસ્ટરમાં કે ટુરિસ્ટ વિઝિટર, તો એ લોકોની જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે ફોલો કરવી જોઈએ. દેટ ઇઝ ફોર શ્યોર. નાઉ સેકન્ડ થિંગ ઇઝ, એમાં શું આપણને ડેટ્સ મળી રહી છે? તો હવે આ જે એક્સપાન્ડ છે કાઉન્સિલેટ્સનું, થિંગ્સ વિલ ઇમ્પ્રુવ અને ડેટ્સ આપણને મળવા લાગશે અને મળી પણ રહી છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને મળી છે. સો આઈ ડોન્ટ થિંક સોરી કન્ટિન્યુ કરો. જી, તો આઈ ડોન્ટ થિંક એનાથી કોઈ ઇશ્યુ ઉભો થશે. સો હા, યુએસ ની વિઝા ઇન્ટરવ્યુની જે પ્રોસેસ છે, રાઈટ, કોઈ પણ વિઝા માટે તમારે જઈને ઇન્ટરવ્યુ આપવો પડે છે. ઘણા લોકોને પસંદ નથી આવી રહી, બીકોઝ કેનેડામાં તમારે વિઝિટર વિઝા જોઈતા હોય કે સ્ટુડન્ટ વિઝા જોઈતા હોય, ઇન્ટરવ્યુની એવી કોઈ એસ સચ પ્રોસેસ કે જોગવાઈ છે નહીં. જ્યારે યુએસમાં તમારે ફેસ ટુ ફેસ, વન ટુ વન ઇન્ટરવ્યુ આપવો પડે છે અને એમાં ઘણા વ્યક્તિઓને એવું લાગે છે કે ઇનજસ્ટિસ થાય છે. કેવી રીતે થાય છે? કે અમે તો ફાઇનાન્સ બહુ સ્ટ્રોંગ બતાવ્યું હતું, અમારી પાસે તો 5-10 ફેક્ટરીઝ છે, જમીન છે, પણ વિઝા નથી મળી રહ્યા, અને મારા કરતા ઓછું બેલેન્સ હતું એને વિઝા મળી રહ્યા છે. તો હવે આના માટે તો વિઝા ઇન્ટરવ્યુની પ્રિપેરેશન અને એની પાછળ જે આખું ડોક્યુમેન્ટેશન છે, અને તમે તમારો કેસ વિઝા ઓફિસરને કઈ રીતના રિપ્રેઝેન્ટ કરો છો અને એ દિવસે તમારો કોન્ફિડન્સ કઈ રીતનો છે, અને તમારા આન્સર્સ શોર્ટ અને તમે કઈ રીતના રિપ્રેઝેન્ટ કરો છો, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. શું આટલું જ કહીશ કે યસ, ડેટ્સ મળવામાં હવે ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે, નંબર 1.
નંબર 2, એમની જે પ્રોસેસ છે આપણે ફોલો કરવી જ પડશે સરસ રીતે. અને નંબર 3, જો ઇન્ટરવ્યુ માટે તમે પ્રોપર સેલ્ફ પ્રિપેરેશન કરશો અને પ્રોપર ડોક્યુમેન્ટેશન હશે તો આઈ ડોન્ટ થિંક યુએસના વિઝા મળવામાં કોઈ તકલીફ પડશે. એ લોકો બાયસ નથી, એ લોકો તમને જોવે છે કે તમને અમેરિકા મોકલવા કે નહીં. ધેટ્સ ઇટ. એ ક્રાઇટેરિયામાં તમારે ફિટ થવાનું છે. જી જી વિનોદભાઈ, આપ કંઈ કહેવા માંગતા હતા એ, અને સાથે જ હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 3 દિવસ આપણે જોયું કે કેવી રીતનું સ્વાગત કરવામાં આવ્યું છે, કઈ કઈ વાતો વર્લ્ડ લેવલે પણ થઈ રહી છે ભારત અને અમેરિકાના સંબંધોને દ્રષ્ટિએ. આગામી સમયમાં હવે આ જે પ્રક્રિયાઓ છે, જે આપણે વાત કરી છે વિઝાની દ્રષ્ટિએ, કઈ કઈ બાબતોમાં હજી પણ સરળતા છે તે આવી શકે છે, આપને શું લાગી રહ્યું છે? હું એકચ્યુઅલી એક વાત એડ કરવા માંગતો હતો કે અત્યારે સ્ટુડન્ટ વિઝામાં જે ફોલ ઇન્ટેક હતો, જે સપ્ટેમ્બર ઇન્ટેક હતો, તેની ડેટ્સ ઇન્ટરવ્યુની બધાને મળતી નહોતી. બહુ તકલીફ થતી હતી સ્ટુડન્ટ્સને પેન ઇન્ડિયા. અને યુએસ ગવર્મેન્ટે છે ને એવું ઓલરેડી ડિક્લેર 15 જૂન પછી છે ને અમે આમાં સ્લોટ્સ વધારીશું ઇન્ટરવ્યુના. અને રવિવારથી, આજે ગયો રવિવાર 18 કે 19 તારીખ, એ લોકોએ સ્લોટ્સ ઓપન કર્યા. અને મોસ્ટલી આ જે પ્રોબ્લેમ હતો, જે સ્ટુડન્ટ બહુ વરીડ હતા કારણ કે એમને ડેટ્સ નહોતી મળતી, એ પ્રોબ્લેમ બહુ હદ સુધી સોર્ટ આઉટ થઈ ગયું છે. એટલે હવે બધાને ડેટ્સ મળી રહી છે. એક વસ્તુ એ છે. અને બીજી જે આપણા મિત્રે વાત કરી એમના હું એકચ્યુઅલી વસ્તુમાં એડ કરું છું. ફોર એક્ઝામ્પલ, યુએસની જે વિઝા પ્રોસેસ છે, જે ઇન્ટરવ્યુની વર્ષોથી લગભગ એ પહેલાથી આવી છે. અને બીજી બધી એમ્બેસીસ છે ને પેપર વર્કથી કામ કરે છે. ઇન અ સેન્સ કે તમારા પેપર છે ને ઓનલાઈન તમે અપલોડ કરો છો, જોવે છે સારું ખરાબ વોટ એવર, એ લોકો ડિસિઝન લે છે. યુએસ પહેલાથી કેવું છે કે તમને પર્સનલી બોલાવે છે, તમારી જોડે 1 મિનિટ 2 મિનિટ કે 3 મિનિટ વાત કરશે, તમે ગમ્યા તો ઠીક છે, ને તો તમે જાઓ. પણ એ યુએસની પ્રોસેસમાં કન્સિસ્ટન્સી છે, વિઝાની પ્રોસેસમાં ધી બેસ્ટ આખા વર્લ્ડમાં છે મારા હિસાબે. કારણ કે મારે સપોઝ અગર હું કન્ટ્રીઓ ને મારે કોઈને વિઝા આપવો છે કે નથી આપવું, હું એ વ્યક્તિને મળવા હું પસંદ કરીશ કે 1 મિનિટ કે 2 મિનિટ હું જોડે વાત કરીશ. ભલે હું એના પેપર ના જોઉં, પણ એનું ઇન્ટેન્ટ, એ કઈ મારી સાથે વાત કરે છે, એના ઇન્ટેન્ટમાં કેટલી ક્લેરિટી છે, એ મોર દેન ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણને એ બી ખબર છે સુખી લોકો બી ત્યાં જાય છે, પાછા નથી આવતા. તો યુએસ જે વિઝાની પ્રોસેસ છે, ઇટ ઇઝ ઓલવેઝ કન્સિસ્ટન્ટ. તમને હું બીજા બધા કન્ટ્રીની વાત કરી લઉં, યુએસ સિવાય, એમની પ્રોસેસ છે ને, વિઝા પ્રોસેસ રિલેટેડ હું તમને કહું છું, એ ફ્લિપ ફ્લોપ થતી હોય છે. 5 વર્ષ માટે આ હશે, 10 વર્ષ માટે ઓલી હશે, પછી ચેન્જ થશે 2 વર્ષમાં. યુએસ પહેલાથી ક્લિયર કટ છે. તો આ વસ્તુમાં તમારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને ક્રેડિટ આપવી પડશે. અને બસ જે મેં તમને બીજી વાત કરી કે જે ઇન્ટરવ્યુ જે પ્રોબ્લેમ સ્ટુડન્ટ્સ માટે સોર્ટ આઉટ થઈ ગઈ છે અત્યારે. જી ચોક્કસથી. પ્રિચેશભાઈ, હવે જે પ્રકારે આપણે વાત કરીએ તો ધીરે ધીરે પ્રોસેસ સરળ બની રહી છે. જે H1B વિઝાની વાત કરીએ, અલગ અલગ વિઝાની દ્રષ્ટિએ આપણે વાત કરી, તો હવે હજી પણ સંખ્યા છે તે ધીરે ધીરે વધશે. આપણે શું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ હવે નિર્ણય બાદ આપણે વાત કરીએ તો? એવરેજ 3500 લોકોનું સ્ટુડન્ટ્સોનું એપ્લિકેશન ઇન્ટરવ્યુ લેવાઈ રહી છે. ન્યૂ દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, આ બધી અલગ અલગ ઓન એન એવરેજ 3500 ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આજે વિઝા એપ્લિકન્ટ્સ તરીકે ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. તો અમદાવાદ, બેંગ્લોરમાં થવાથી ચોક્કસ આજે બી આજે વધારો થશે. કારણ કે જેટલું જલ્દી મળે છે એટલું જ લોકોને આજે સહેલું ને સારું લાગે છે. લોકો એને અપેક્ષા રાખીને પહેલો પ્રયત્ન કરતા હોય છે. જો તમને એવું લાગે કે કોઈ વિઝા 2 મહિના લાગે છે, પણ હવે યુએસ ની વાત કરીએ તો થોડા દિવસોમાં જ તમને ડેટ્સ મળી જાય અને સામે જઈને અમદાવાદમાં ઉભું રહેવું, કઈ બી આજે ગુજરાતના ખૂણેથી ફક્ત 4 કલાકનું ટ્રાવેલિંગ ઇનફ છે. જે પ્રમાણે રોડ કનેક્ટિવિટી, ટ્રેન કનેક્ટિવિટી છે. તો સંખ્યા વધશે, ચોક્કસ સંખ્યા બી વધશે. છોકરાઓ ત્યાં જાય છે. બીજું ખાસ કરીને કે US only country right now which is also allowing as a family blood relationship હોય તો અમને children છે, ખાસ કરીને siblings છે, તો એના કારણે બી બહુ સિગ્નિફિકન્ટ, લાઈક બીકોઝ યુએસ ઇઝ ચેન માઇગ્રેશન, બરાબર. એના કારણે આજે સંખ્યા બી વધશે. આજે નોટ ઓનલી ઇન ધ બિઝનેસ સાઇડ કે જે રીતે બધા વાત કરી રહ્યા છે, સ્ટુડન્ટને બેનિફિટ થશે. તદુપરાંત જે ઇમિગ્રેશન પર ફી હશે એ બી એક બહુ મોટો છે ફાયદો. ડેટ હવે મળી જશે સારી રીતે, સહેલાઈથી, સિબલિંગ્સને બી મળી જશે.
તો ચોક્કસ સંખ્યા વધશે અને જેટલા ત્યાં જશે છોકરાઓ છે, વાલીઓ છે, એના થકી એના રેફરન્સથી બીજા બી હવે આકર્ષિત થશે વિઝા. પહેલા એવું હતું કે આપણા ગુજરાતી હોય ચોક્કસ ખર્ચાની વાત કરતા હોય, તો જો વાત રહી અમદાવાદ હોય અને sorry, દિલ્હી હોય કે બેંગ્લોર કે જવાનું હોય તો કઈ ને કઈ તમારે 30-40 હજારનો ખર્ચો થઈ જતો હોય. પણ ગુજરાતી છે ઓલવેઝ વિચારતા હોય કે 10,000માં તો ચાલો આપણે અમદાવાદમાં કામ પતી જશે, એક ચક્કર મારીને ટ્રાય કરી લઈએ. તો સંખ્યા આના કારણે ઘણી વધશે અને આપણા ગુજરાતમાં અને યુનિયન ઘણું સારું છે. એ ચોક્કસ, તો ઘણું સારું રહેશે વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ. અન્ય જે લોકો યુએસ જાય છે અને વિઝા માટે ક્યાંક મુંબઈને અલગ અલગ જગ્યાએ ધક્કા ખાવા પડતા હતા, તે હવે તેમને નહીં ખાવા પડે. અન્ય બાબતોની પણ ચર્ચા કરી આપણે. યુએસએમાં વિઝા પ્રોસેસિંગને લઈને કઈ કઈ જે પ્રોસેસ હોય છે, કઈ રીતની પ્રોસેસ હોય છે અન્ય દેશોની દ્રષ્ટિએ. હવે આગળ આપણે વાત કરીશું જે પ્રકારે આપણે વાત કરીએ કે યુએસ અને ભારતના સંબંધો જે રીતે વિકસી રહ્યા છે, આગામી સમયમાં હજી પણ કયા કયા નિર્ણયો છે તે કરવામાં આવે છે, હજી કઈ રીતે પ્રોસેસ સરળ બને છે અલગ અલગ વિઝાસ માટે, અમેરિકા કેવા નિર્ણયો છે તે હજી પણ કરે છે આગામી સમયમાં, તે ચોક્કસથી જોવું રહેશે. પરંતુ અત્યારે તો ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા વિનોદભાઈ, ધવલભાઈ અને પ્રિતેશભાઈ, આપ ત્રણેયનો આભાર. અમારી સાથે આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. અને એક જ વસ્તુ જે પ્રમાણે અત્યારે આ બાયલેટરલ રિલેશન કોઓર્ડિનેશન થયું છે, આવનારા સમયમાં G20 સમિટમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ઇન્વિટેશન બી આપ્યું છે બાઇડનને આવવા માટે દિલ્હીમાં G20 સમિટમાં. તો 100 વખત આપણને મળી G20 સમિટ. જી ચોક્કસ, ખૂબ ખૂબ આભાર ત્રણેયનો અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.